તારીખ 28/5/2000 સૌરાષ્ટ્રના બાબરા ગામમાં ચેક ડેમના ઉદ્ઘાટન પ્રસંગે ગંજબજાર તરફથી આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 251. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી કુંવરજીભાઈ, પરમ વંદનીય માધવપ્રિય દાસજી મહારાજ શ્રી, વંદનીય સંત વૃંદ, જેમના ભારોભાર વખાણ કરવામાં આવ્યા છે એવા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી બેચરભાઈ, બાબરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, જેમના એકલ પુરુષાર્થથી આખા સૌરાષ્ટ્રમાં ચેક ડેમોની એક બહુ મોટી જબરજસ્ત ક્રાંતિ શરૂ થઈ છે એવા તરવરિયા યુવાન ભાઈ શ્રી મનસુખભાઈ સુવાગિયા, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, કોઈ વ્યક્તિની, કોઈ સમાજની, કોઈ પ્રજાની ધાર્મિકતાને માપવી હોય તો એનો 8 મુખ્ય પાસા છે. જેમ છત્રી હોય, એ છત્રીને 8 કપડાથી જોડીને બનાવવામાં આવે, બેસી જાય પૂરી છત્રી બને, એમ પ્રજાની ધાર્મિકતાને ઓછામાં ઓછા 8 ક્ષેત્રોમાં માપવાની. તમે જો એમ સમજતા હોવ કે ઘણા મંદિરો બંધાવાથી ધાર્મિકતા વધી જશે તો બહુ મોટા ભ્રમમાં છો. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો દક્ષિણ ભારતની યાત્રા કરજો. ઉત્તર ભારતની તુલનામાં દક્ષિણ ભારતમાં ઘણા મંદિરો છે, મંદિરો જ મંદિરો છે, અને એવા ભવ્ય મંદિરો છે કે તમે કલ્પના ના કરી શકો એવા ભવ્ય મંદિરો છે, પણ બધા સૂના પડ્યા છે. યાત્રાળુઓ જાય છે, આજુબાજુની કોઈ વસ્તી એમાં જતી નથી, કારણ કે મંદિરોએ આજુબાજુ વસનારા માણસોના પ્રશ્નોમાં રસ જ ના લીધો. મંદિરોએ પોતાનામાં રસ લીધો, અને એ રસનું કામ યાત્રાળુઓના દ્વારા થતું રહ્યું. એટલે આજુબાજુ વસનારી પ્રજા છે, એ પ્રજાનું એમને કોઈ પડી. એટલે માત્ર તમે એમ સમજો કે ઘણા મંદિરો બાંધી દઈએ અને પ્રજામાં ધાર્મિકતા વધી જશે તો એક બહુ મોટો ભ્રમ છે. થોડા સમય પહેલા અમારે સ્વીડન, નોર્વે, ડેનમાર્ક જવાનું થયેલું, અને મેં જોયું કે ત્યાંના 80% ચર્ચો બંધ પડ્યા છે. આલિશાન ચર્ચો, ભવ્ય ચર્ચો. એક સમય હતો જ્યારે ચર્ચોની જાહો જલાલી હતી અને પ્રાર્થના કરનારા ટોળે ટોળા ઉભરાતા હતા,
આજે બધા ચર્ચોને તાળા માર્યા છે, ચર્ચો બધા બંધ પડ્યા છે. ઇંગ્લેન્ડના ચર્ચો વેચાય છે, અમેરિકાના ચર્ચો વેચાય છે. આપણા મંદિરો વેચાતા નથી, કારણ કે કોઈ રાખે નહીં. અને એની ડિઝાઇન એવી છે કે રાખો તો કશા કામમાં આવે નહીં. પણ ચર્ચોની ડિઝાઇન એવી છે કે એના ઉપર લખ્યું હોય સેલ ફોર ઓફિસીસ. તમારે ઓફિસો બનાવવી હોય તો આ બધું વેચવાનું છે. હવે આપણે હિન્દુ ભાઈઓ બધા રાખીને મંદિરો બનાવીએ છીએ. મંદિરોની જરૂર છે, હું મંદિરોનો વિરોધી નથી, પણ એટલું યાદ રાખજો કે મંદિર છે એ માધ્યમ છે, અને માધ્યમથી કંઈક કરવાનું છે. અને જે કરવાનું છે એ જો નહીં કરવામાં આવે તો તમે 56 ગજની ધજા ચડાવો નહીં, સોનાના શિખર મઢેલા ચડાવો નહીં. ગુજરાતમાં એક મંદિર એવું છે, એનું નામ નહીં દઉં. એ મંદિરના અનુયાયીએ મને કહ્યું, મને કે અમારા મંદિરમાં ફલાણી જગ્યાએ 9 અબજ રૂપિયાનું ઝવેરાત છે કેટલા વર્ષોથી, અને સતત ચોકીદાર ભરેલી બંદૂકે એની ચોકી ભરે છે. મેં નામ એટલા માટે ના દીધું એ મંદિરનું કે કદાચ આમાંથી કોઈ ઉઠે કે કરો ને કેસરિયા, નોકરી તો મળતી નથી. જીવ્યા તો વાહ વાહ ને મર્યા તો. મેં કહ્યું આ 9 અબજ રૂપિયાનું જે એમાં ઝવેરાત છે એ ક્યાં સુધી તમે તાળામાં રાખવાના છો? મને કે કહું, મેં કહો, મને કે બીજો મોહમ્મદ ગજની ના આવે ત્યાં સુધી. કેટલી મોટી પીડાની વાત છે, કેટલી મોટી વેદનાની વાત છે. તમે એમ સમજો કે ઘણા આશ્રમો બની જાય, ઘણા મઠો બની જાય અને ધર્મનો જય જયકાર થાય, ખોટી વાત છે. એ બધાની જરૂર છે, એનો વિરોધી નથી. પણ તમારે ધાર્મિકતાનું જો માપ કાઢવું હોય તો 8 જે છત્રીના કપડા જેવા કપડા છે, વિભાગ છે, એમાંનો પહેલો વિભાગ છે પ્રજામાં પ્રામાણિકતાનો કેટલો વિકાસ થયો છે. પ્રજા લુચ્ચી છે કે પ્રજા પ્રામાણિક છે? અને જો એ પ્રજામાં પ્રામાણિકતાનો વિકાસ થયો હોય, ગામમાં એક મંદિર નહીં હોય તો ત્યાં ધર્મનો જય જયકાર થાય છે. ઘણી વાર એવું બને કે લુચ્ચાઈના એકડા બગડા મંદિરો ઘૂંટાડતા હોય, બેટા આવું કરાય, આવી રીતે બધું થાય. કેમ પ્રજા બગડી છે? થોડા સમય પહેલા એક ગામમાં બહુ મોટો આયોજન, ધાર્મિક આયોજન, અને ધાર્મિક આયોજનમાં મને બોલાવવામાં આવેલો. જે મકાનમાં મારો ઉતારો હતો એમાં એટલી બધી લાઈટો, આખા ગામમાં લાઈટો, ડેકોરેશન એટલું બધું કરેલું, આપણે જોઈને ખુશ થઈ જઈએ. તો હું સાંજે આમ અગાસીમાં આંટા મારતો હતો. આંટા મારતા મેં જોયું કે 2 વાયર ડાયરેક્ટ કરેલા છે, પેલું જી બોર્ડના વાયર, અને એમાંથી તણખા નીકળે છે. એટલે મેં ઘરના માલિકને કહીને બોલાવીને કહ્યું કે મેં કહ્યું જુઓ આ શું છે? મને કે ખબર નહીં શું છે. મેં કહ્યું હમણાં હળકશે બધું. એટલે હા જોઈએ કંઈક કરીએ. આંટા મારતા મને લાઈટ થઈ કે હાલ આ વાયરો તો આ મકાનમાં આવે છે, અને આ બધું જે જમ થઈ રહ્યું છે, કોના બાપની ગુજરાત. ગાંડા બાવળ એકલા સરકારમાં જ નથી ઉગ્યા જેટલા અમારામાં ઉગ્યા છે. એટલે ઘરધણીને મેં બોલાવીને કહ્યું, મારા સાથે 1-2 માણસો હતા, મેં કહ્યું મારી બેગ તૈયાર કરો, આ ઘરમાં હવે આપણાથી રહેવાય નહીં. અલ્યા મારે ખીચડી ખાવી, અને છાશ ને ખીચડી કે શાક ને ખીચડી ખાવી, અને આ તમારા ગાંડા બાવળમાં હું એ ગાંડો બાવળ થઉં ભેગો? મારે આ ઘરમાં રહેવું નથી. હાહાકાર મચી ગયો. જલ્દી હેલ્પરને બોલાયો. અરે છોડી નાખ.
હેલ્પરે આવીને બધું કાઢી નાખ્યું, બધું ધબાય નમઃ, બધું લાઇટિંગ બધું બંધ થઈ ગયું. કરોડાધિપતિ એ માણસ, જેવો તેવો નહીં. અને મને દુઃખ સાથે કહેવાનું મન થાય કે એ ઘરનો એક વડીલ માણસ જયારે બીમાર પડેલો તો રોજના 1.5 લાખના ખર્ચે એને 2 વર્ષ સુધી હોસ્પિટલમાં રાખેલો. 2 વર્ષ સુધી રોજના 1.5 લાખના ખર્ચે. તમે હોસ્પિટલના બિલ તો ભરી શકો છો, અને જી બોર્ડનું દેવાળું કાઢવું છે, એસટી નું દેવાળું કાઢવું છે? ક્યાં ધાર્મિકતા છે? કઈ જગ્યાએ ધાર્મિકતા છે? એટલે પ્રજાનું માપ છે એ તમારે જો કાઢવું હોય તો પ્રજામાં પ્રામાણિકતા કેટલી છે. ભલે તમે 5 રૂપિયાનું મીટર કપડું પહેર્યું હોય, એની કોઈ વાંધો, એની કોઈ ચિંતા નથી, પણ તમારી નસે નસમાંથી પ્રામાણિકતા નીકળતી હોય તો પેલો જે 300 રૂપિયા મીટર વાળું કપડું પહેરીને જે ફરે છે એના કરતા તમે ઘણા મોટા છો. અને જે દિવસે આ માપ આપણી ધરતી ઉપર શરૂ થશે તે દિવસે પેલા 300 રૂપિયા મીટર વાળા શરમાવા લાગશે કે લોકો અમારા ઉપર થૂકવા માંડ્યા છે. આપણી મુશ્કેલી એ છે કે આ 5 રૂપિયા વાળાને ખૂણામાં નાખીએ છીએ, 300 રૂપિયા વાળાની આરતી ઉતારીએ, જય જયકાર કરીએ છીએ. કોઈ વાર પૂછો તો ખરા, મારે એ ચર્ચા નથી કરવી. ધર્મનું બીજું પાંખડું જે છે તપસ્યા છે, તપ છે. તપ એટલા માટે છે કે જો તમે તપને જીવનમાં સ્થાન નહીં આપો તો જીવન વિલાસી થઈ જશે. તમે સમય ઉપર જમો, સમય પર ઊંઘો, તમે સારા ખાટલામાં સુવો, મચ્છરદાની લગેની સુવો, એનો કોઈ વાંધો નથી, હોવું જ જોઈએ. સગવડો સાથે કોઈ વિરોધ નથી. વિલાસ અલગ વસ્તુ છે. જે કર્તવ્ય છોડાવે એનું નામ વિલાસ કહેવાય. પૃથ્વીરાજ પરણવું જ જોઈએ, એમાં કોઈ વાંધો નથી. એટલે મેં પતિ પત્ની બેયનું સ્વાગત કર્યું. જો આ બેનનો સાથ ન હોત તો આ મનસુખભાઈ કંઈ કરી શક્યા હોત? તમને ખબર હોય કે ન હોય? આ માણસે જયારે ખરા બળબડતા તાપમાં તગારા ઊંચક્યા છે તો એની પત્નીએ પણ ઊંચક્યા છે. એની ઘરવાળીને કહ્યું, બોલ, તારે આ કરવું છે? રામ જયારે વનમાં ગયા હતા તો સીતાને કહ્યું તું કાંટા, કાંકરા, લૂ આ બધું સહન કરવું હોય તો આવજે, અને સીતાએ સ્વીકાર કર્યો હતો. આ બેને પણ એ સ્વીકાર કર્યો હતો. અને આપણે મોટા ભાગે જયારે પુરુષોનું બહુમાન કરીએ છીએ ત્યારે એમની સ્ત્રીઓને ભૂલી જઈએ છીએ. બહુ મોટું યોગદાન સ્ત્રીનું હોય. રાત્રે 12 વાગે આવે, ના આવે, 2 વાગે આવે, રસોઈ કરીને બેસી રહી હોય, એને ટાઈમ કેવી રીતે કાઢવો? આ તપસ્યા છે. આ રાષ્ટ્રીય તપસ્યા છે, આ સામાજિક તપસ્યા છે, આ માનવતાની તપસ્યા છે. એક સ્ત્રી ઘરમાં બેસીને તપસ્યા કરે છે ત્યારે એનો પુરુષ બહાર જઈને વર્કર બને છે. એટલે મેં બેયનું ભેગું સન્માન કર્યું. તમને કોઈને ગમ્યું હોય કે ના ગમ્યું હોય, કોઈને વળી એમ લાગ્યું હોય કે આ મર્યાદા ભંગ કરી નાખી. અરે એવી મર્યાદા ના હોય. એટલે મેં બેયનું એક સાથે ભેગું સન્માન કર્યું. એટલે પ્રજાને તપ આપવું જોઈએ, પણ એ તપ કેવું હોવું જોઈએ? ભારતમાં જેટલું તપ થાય છે દુનિયાના કોઈ ભાગમાં આટલું તપ નથી થતું. આખી દુનિયામાં તમે ફરો, અમેરિકા, ઇંગ્લેન્ડ જઈને જુઓ તો જયારે જુઓ ત્યારે ચોકલેટ ખાતા હોય, બિયર પીતા હોય, નાચતા હોય, કૂદતા હોય, ફલાણું કરતા હોય. અને અહીંયા આવીને જયારે જુઓ ત્યારે આ બહેનો અને ભાઈઓ કાં તો ઊભી ચોથ કરી હોય, કાં તો આડી ચોથ કરી હોય, કોઈ પીપળાને આંટા મારતા હોય, કોઈ નદીમાં ડૂબકી મારતા હોય, કોઈ સોમવાર કર્યા હોય, 16 સોમવાર કર્યા હોય, કોઈ શનિવાર કર્યો હોય, કોઈ મંગળવાર કર્યો હોય. જરા ગીતાજી વાંચીને મને જવાબ આપજો. કૃષ્ણે કોઈ જગ્યાએ કહ્યું છે કે અર્જુન તું શનિવાર કરજે? કહ્યું હોય તો મને બતાવજો. અર્જુન તું શનિવાર કરજે, નહીં લીલા પીળા નંગ પહેરજે. હે, અંગ્રેજો પહેરે છે અને છતાં દુનિયા ઉપર રાજ કર્યું. અને આપણે કોણ જાણે કેટલા નંગ પહેર્યા. અહીં નંગ પહેરતા પહેરતા પોતે જ નંગ થઈ ગયા. અરે કાઢીને ફેંકો, કશું થવાનું નથી.
શા માટે આ વહેમમાં પડ્યા છો? શા માટે આ ભ્રમમાં પડ્યા છો? હમણાં આણંદમાં એક અમારે મહારાજ આવ્યા. અમારે સાધુઓમાં ડુપ્લિકેટ ચાલે પાછા. એમનું નામે દેવરા બાબા. એક દેવરા બાબા થઈ ગયા ને પેલા ઉત્તર પ્રદેશ કાશીમાં. હું કાશીમાં હતો ત્યારે મેં એમના દર્શન કરેલા, પછી વધારે પ્રસિદ્ધિ થઈ. એમણે જોયું કે આ દેવરહા બાબાનું સિક્કો ચલણમાં છે, એટલે એમણે પણ પોતાનું નામ રાખ્યું દેવરહા બાબા. અને એમણે જોયું દેવરહા બાબા પગથી આશીર્વાદ આપતા હતા, એ હવે પગથી આશીર્વાદ આપે માચડા ઉપર બેસીને. અરે ટોળે ટોળા ભેગા થાય છે, લાઈનની લાઈન લાગી છે, એમાંય લાગવગ પાછી. અને નવાઈ તમને એ કહું કે એમાંય રાજકારણ વાળા પડ્યા છે પાછા આશીર્વાદ લેવા માટે. ભલા થાવ, આ દેશને આ પગથી કે કશું થવાનું નથી. તમારી કોદાળીથી, તમારા પાવડાથી, તમારા આયોજનથી, તમારી બુદ્ધિથી ઇઝરાયલની માફક, જાપાનની માફક જે થવાનું છે એ થવાનું છે. જેનો રોટલો પરાધીન છે, હવે એની પાસે તમે શું અપેક્ષા રાખો છો? ભારતમાં ઘણું તપ થાય છે, પણ એ બધું વાંજિયું તપ છે. વાંજિયું તપ છે, એમાંથી કશું ઉત્પન્ન નથી થતું. કેટલા ઉપવાસ કરનારા, કેટલા દંડવત કરનારા, કેટલું ફલાણું કરનારા, કેટલા ધૂણી તાપનારા, કેટલું ફલાણું ને ફલાણું, એક પગે ઉભા રહેનારા ફલાણા. ત્યારે તપનો અર્થ શું છે? જે તમારા પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એને ઉકેલવામાં જે કઠિનાઈ પડે એને હસતા હસતા સહન કરી લેવું, એનું નામ તપ છે. મનસુખભાઈ તપસ્વી છે, એમના પત્ની તપસ્વી છે. આપણા મંત્રીશ્રી જો સમય ઉપર આ પ્રજાનું કામ કરતા હોય તો એ ખુરશી ઉપર બેસીને પણ રાતના 2 વાગે જાગીને પણ ટેલિફોન કરીને 5 મિનિટમાં કામ કરાવતા હોય તો એ તપસ્વી છે. આ વાંજિયું તપ નથી. એ તપમાંથી કંઈક ઉત્પન્ન થાય છે, એ તપમાંથી પ્રશ્નોના ઉકેલ થાય છે. વાસ્કો ડી ગામા તપસ્વી છે, કોલંબસ તપસ્વી છે. 9 મહિના સુધી વાસ્કો ડી ગામા સમુદ્રમાં રખડ્યા કર્યો. બધી બહુ લાંબી કથા છે, મારે કહેવી નથી. અને 9મા મહિને કોચીન પહોંચ્યો, કેરાલાના બંદરે પહોંચ્યો અને એના દેશને માલામાલ કરી નાખ્યો, કોલોનીઓ સ્થાપી અને આખા દેશને, ઇન્ડિયાનો જે સમુદ્ર છે એની મુઠ્ઠીમાં લઈ લીધો. આ રાષ્ટ્રીય તપ છે. એનાથી રાષ્ટ્ર સમૃદ્ધ થયું. એ રાષ્ટ્રીય તપ છે. અહીંયા કોઈ જીભ કાપનારો નીકળી આવે છે, કોઈ માથું કાપનારો નીકળી આવે છે. હજુ આજના દિવસોમાં પણ આવું કામ કરનારા કાઠિયાવાડમાં ઘણા નીકળી આવે છે. અને કાઠિયાવાડ એટલે દેરીઓનો દેશ, પાળિયાનો દેશ ને દેરીઓનો દેશ. જ્યાં જુઓ ત્યાં પાળિયા પાળિયા પાળિયા. એ તો બરાબર છે. સુરાપુરા લોકોએ ખરા ટાઈમે ગામની આબરૂ સાચવવા માટે ધીંગાણે ચડ્યા હોય અને પોતાનો જાન આપ્યો હોય, પાળિયા તો બરાબર છે. પણ દેરીઓ જ દેરીઓ, જ્યાં વળાંક આવ્યો ને કે દેરી આવી નહીં, જ્યાં વળાંક આવ્યો ને કે દેરી આવી નહીં. સરકારી જમીનમાં હો, એમાં મંજૂરી લેવાની નહીં. અને એકવાર પગ જમાવી દીધો પછી આ સરકારની તાકાત નહીં કે મહારાજને આગા પાછા કરી શકે. તરત જ લોકોની લાગણી દુભાય ને પછી હારું મહારાજ લો કરી આપો, એમના નામે કરી આપો. મને ઘણા લોકોએ કહ્યું, મેં કહ્યું આ આટલી બધી ડેરીઓ આ કાઠિયાવાડમાં આવી ક્યાંથી? મને કે બિહારમાંથી આવી. તમે અર્થ સમજ્યા? બિહારમાં ઘણા લોકોને તડી પાર કરે ને, અમારે સાધુઓ માટે આ ગુજરાત છે ને એ બોડી બામણીનું ખેતર છે. હેડો ગુજરાત એમ ગાળો દેવાની પછી પૈસા માંગવાના, ગાળો દઈ પૈસા વસૂલ કરવાના. બધી ચર્ચા નહીં કરું. તપસ્યા ભારતમાં જેટલું તપ થાય છે દુનિયાના કોઈ ભાગમાં એટલું તપ નથી થતું. પણ આ તપ બધું વાંજિયું તપ છે. એમાંથી કશું મળતું નથી, એમાંથી કશું કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી. એટલે સાચું તપ એ છે કે તમે તગારા ઉપાડતા હોવ અને ચેક ડેમ બનાવતા હોવ, અને એ ચેક ડેમ જયારે છલોછલ ભરાય, ગામના કુવાનું પાણી ઊંચું આવે ને ગામ મીઠું પાણી પીતું થાય, તમારું સફળ તપ થયું. એ તપ પરલોકમાં ફળ નહીં, આ લોકમાં ફળ આપનારું છે. બધી ઘણી વાતો છે, બધી વાત નહીં કરું. પણ ધાર્મિકતા છે એમાં એ પણ જોવાનું કે એનું શૌર્યનું પાસું કેટલું છે.
ધાર્મિકતા શૌર્યને પ્રગટાવે છે? જો ધાર્મિકતા હોય અને એમાં શૌર્ય 0 હોય, પ્રજા બહાદુર ન બનતી હોય, પ્રજા નમાલી થતી હોય, પ્રજા કાયર થતી હોય, તો બાકી તમે ગમે એટલા તપસ્વી હો, ગમે એટલા એક પગે ઉપાસના કરતા હો કે ગમે એટલા મંદિરો કર્યા હોય, તમે ગુલામ થવાના ને થવાના જ. ગુલામીનું મૂળ તમારા ધર્મમાં છે, કારણ કે ધર્મ તમને બહાદુર નથી થવાની પ્રેરણા આપતો. શીખો કેમ બહાદુર બન્યા, શીખો કેમ જજુમ્યા, મોગલની સલ્તનતને હચમચાવી મૂકી, અને આજે પણ આખી બસમાં 2 જ શીખ બેઠા હોય અને 60 માણસો બીજા બેઠા હોય, એની પત્નીની કોઈ છેડતી નહીં કરી શકે. એની પત્ની બાજુમાં બેઠી હોય, કોઈ એની છેડતી નહીં કરી શકે. શું કારણ છે? એના ધર્મની સાથે એને ધાર્મિકતામાં શૂરવીરતા આપી છે. અમે બધાએ શૂરવીરતા ખેંચી લીધી. અમે બધાએ કહ્યું બેટા માળા કરો, હા માળા કરો, માળા કરો. એટલે હું ઘણી વાર લોકોને કહું કે અમે બધા સાધુઓ લોકોને માળાઓ આપીને લોકોને ભજન કરતા તો કરી દીધા, પણ હું તમને માળા આપવા નથી આવ્યો, હું તમને તલવાર આપવા આવ્યો છું. ગામે ગામ તમારી પાસે શસ્ત્રો. તમારો રામ શસ્ત્ર વિનાનો નથી, કૃષ્ણ શસ્ત્ર વિનાનો નથી, અરે કાળ ભૈરવે શસ્ત્ર વિનાના નથી, ને હનુમાન દાદાએ શસ્ત્ર વિનાના નથી. તો તમે કયા પાપ કર્યા છે કે તમે આમ નમાલા થઈને બેસી રહો ને જે આવે આમ ટપલી મારી જાય, આમથી આવે તો આમ ટપલી મારી જાય, કોઈ મંદિર તોડી જાય, કોઈ આમ લૂંટી જાય, કોઈ આમ લૂંટી જાય, અને પછી તમે ભેગા થઈ અને ચોરા ચબૂતરે ભેગા થઈને કહે હે મારા વાલા અવતાર લો, અવતાર લો, અવતાર લો. તો વાલો ત્યાં બેઠો બેઠો કે તારા અવતારનો ઉપયોગ કરને. મેં તને જે અવતાર આપ્યો છે તારા અવતારનો પહેલા ઉપયોગ કરને. તને તારા અવતારનો તો ઉપયોગ કરવો નથી. મને રોજ રોજ કહે છે અવતાર લો, અવતાર લો. અવતરવાનું ટાણું, એક એવું ભજન છે ને, અવતરવાનું ટાણું. એટલે ધર્મ છે એનું માપ છે એ શૂરવીરતા કેટલી પેદા કરે છે, કેટલી ઉત્પન્ન કરે છે. બધી ઘણી વાતો છે, પણ બધી ચર્ચા નહીં કરું. મારે જે મુદ્દો કહેવો છે એ છે ધર્મ દાન વૃત્તિ કેટલી ઊભી કરે છે. તમે કેટલું દાન કરો છો. અને હું તમને આંખ મીચીને કહી શકું કે આખી દુનિયામાં ભારત જેટલું દાન કરે છે દુનિયાના કોઈ ભાગમાં એટલું દાન નથી થતું. અને ભારતમાં ગુજરાત, તમે ઓડિશા, બિહાર, બંગાળ બધે જઈને ફરી આવો, જે દાન અહીંયા થાય છે, જે સંસ્થાઓ, જે દાતાઓ, એ તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને ગુજરાતમાં પાટીદારો પાછા, ગુજરાતમાં આ પાટીદારો પાસે જ્યારથી પૈસો આવ્યો ને ત્યારથી બધી સંસ્થાઓ છલકાવા લાગી. પેલા મુઠ્ઠીભર માણસો પાસે પૈસો હતો. અને હું ઘણી વાર કહું કે પાટીદારને દો કે બકરીને દો, બે હરખું. બકરી છે ને એને સવારે દોવો, 2-3 કલાક પછી કોઈ મહેમાન આવ્યા તો ફરી દોવો, ફરી 12 વાગે ફરી દોવો, 4 વાગે ફરી દોવો. એ થોડું દૂધ આપ્યા જ કરે. પાટીદારની પાસે આ વર્ષે જાઓ, 6 મહિના પછી ફરી જાઓ, આ કામ છે, પેલું કામ છે. એટલે તો અમે સાધુઓ ગામમાં જઈને પૂછીએ પટેલ કહા હૈ. કોઈ એમ ના પૂછે કે વાળંદ કહા હૈ. પટેલને જ પકડવાના. તમે જેટલું દાન આપો છો એટલું દાન દુનિયાની કોઈ પ્રજા નથી આપતી. અને પહેલા નતું ને આપતા હતા, હવે તો થયું છે. પણ આ દાન પેલા વાંજિયા તપ જેવું છે. જેમ ઘણું તપ કરીને પણ કંઈ ઉત્પન્ન નથી થતું, એમ ઘણું દાન કરીને પણ પ્રજાના પ્રશ્નનો ઉકેલ નથી આવતો. કેમ? કારણ કે દાનને તમારે 5 ભાગમાં વહેંચવાનું. એ દાન માનવતાલક્ષી છે. ગ્રાફ બનાવો. તમે જે દાન આપો છો એ માનવતાલક્ષી છે. તમે જે દાન આપો છો એ સમાજલક્ષી છે, એમાંથી સમાજ બેઠો થાય છે. તમે જે દાન આપો છો એ રાષ્ટ્રલક્ષી છે, એમાંથી રાષ્ટ્ર બેઠું થાય છે.
તમે જે દાન આપો છો એ શ્રદ્ધાલક્ષી છે અને તમે જે દાન આપો છો એ અંધશ્રદ્ધાલક્ષી છે. અંધશ્રદ્ધાલક્ષી છે. જો તમે આ ગ્રાફને પૂરેપૂરો ન્યાય આપશો તો 80% દાન, 90% દાન અંધશ્રદ્ધાલક્ષી છે. અંધશ્રદ્ધાલક્ષી છે. અને એના કારણે પ્રજાના પ્રશ્નો ઉકેલાતા નથી. અમારા કચ્છના એક પાટીદાર ભાઈએ મને કહ્યું, મને કે બાપુ તમે તો મહિને મહિને કચ્છમાં આવો. મેં કહ્યું કેમ? એમ મને કે અમારી કમાણીના 25% પૈસા અમારા બૈરા છે એ વેમમાં ભૂત ભુવામાં જ વાપરી નાખે છે. અમે બધા દુકાને પેઢીએ આમ તેમ જઈએ ને એટલે પછી એમનું બધું શરૂ થાય. આ બહેનોની દુનિયા જુદી જ પાછી હો, પુરુષોની દુનિયા. અને જુદી એટલા માટે છે કે તમે એને સાથે નથી રાખી એટલા માટે. ચૂલો ફોંક, ચૂલો ફોંક, તને શી ખબર પડે? તારામાં અક્કલ નથી, તારામાં અક્કલ નથી. હવે અક્કલ નથી એટલે હવે આ ના કરે તો બીજું કરે શું? મારા આશ્રમ ગાંધીનગર જતા વચ્ચે આવે એટલે થોડેક દૂર એક પટેલ વિધવા બેન ડોશી, એને 30-35 વીઘા જમીન રાખી. મહિનો 2 મહિના થયા હશે મારી પાસે આવી. મને કે બાપુ, મેં કહું શું? કે નાગબાપજી દેખાય છે. નાગબાપજી દેખાય છે. તે મેં કહું દેખાય, આ તો વગડો જંગલ કહેવાય, મારે આશ્રમમાં આવે, એ ફરે ને ત્યાંય ફરે બધે. ના, કે એવું નહીં. મને પેલા લોકોએ કહ્યું છે કે જેની તમે જમીન રાખી છે એ ડોહો આ નાગ થયો છે અને એ ડોહો તમારા ઘરના 1-2 માણસોનું બલિદાન લેવાનો છે. તે અમે તો ફફડી મરીએ છીએ, ફફડી મરીએ છીએ. મેં કહ્યું ના હો માજી, એવું કશું નહીં, એવું કઈ નહીં. પણ મને કે એનો ઉપાય કોઈ ખરો? મેં કહું હા, કોઈ મદારીને બોલાવીને પકડાઈ દો, મદારી પકડીને લઈ જશે. તો કે ના, એ તો કોપાયમાન થાય. એમ ડોશી જતા રહ્યા. 15-20 દિવસ થયા હશે અને એમના ઘર આગળથી બધા ધુમાડા નીકળવા માંડ્યા. મેં કહ્યું આ હવારથી આજ ધુમાડા નીકળે છે શું? ત્યાં તો સાંજે જે બ્રાહ્મણ ભૂદેવ હતા એ જ મારી પાસે આવ્યા. મને કે તમે શું કામ સત્યાનાશ વાળવા બેઠા છો? મેં કહું બધા જ જો વાવતા હોય તો એકાદ સત્યાનાશ વાળતો હોય તો સહન કરી લો ને ભાઈ. હવે જેવા ચોઘડિયામાં હવે હું માનો કે સત્યાનાશ વાળું. તમે કહું મેં કર્યું શું? મને કે આ ડોશી તમારી પાસે આવી હતી ને. મેં કહું હા. તમે એને સાચો રસ્તો બતાવ્યો, 2 રૂપિયા તમારા આગળ મૂક્યા? મેં કહું ના, 2 રૂપિયા ના મૂક્યા. મેં કે આજે 32,000ની વિધિ કરી. એને એ નાગબાપજીની 32,000 રૂપિયાની વિધિ કરી. તમે ખરા કેવો? મેં કહું વાંધો નહીં, હવે 32,000ની તમે વિધિ કરી, પણ હવે નાગબાપજી દેખાતા બંધ થઈ જશે. મને કે ભલે ને દેખાતા હોય, ફરી પાછી આવશે ને કે નાગબાપજી દેખાય છે ત્યારે હું એને કહીશ કે હજુ એની એક જોડેની વિધિ બાકી રહી ગઈ છે, હજુ વિધિ પૂરી નથી થઈ, એક જોડેની વિધિ બાકી રહી ગઈ છે. આ દેશ છે, આ તો નડતર વાળો દેશ છે. જેટલું નડતર મૂકો એટલું જ તમને ફળે, અને નડતર ના મૂકો તો કશું ફળે. મારે જયારે આશ્રમ કરવાનો થયો તો મેં કોઈ ચાણોદ કરનાલીમાં કરીએ. નર્મદાજી ઉપર મને વધારે પ્રેમ. બ્રાહ્મણો બધા ઘર છોડીને શહેરોમાં ભાગવા માંગેલા. તેમના 3-3 માળના જે મકાનો 3,000 રૂપિયામાં મળે. એક 3,000 રૂપિયાનું મકાન મેં પણ નક્કી કરેલું. અને મેં કહ્યું આપણે અહીં રહીએ, સામે નર્મદાજી દેખાય છે, મારા પુસ્તકો થોડા પડ્યા રે, નહીં આજુબાજુમાં કોઈ નથી, એવું બધું કરેલું. ત્યારે આ બધું ખાલી થવા માંડેલું. હવે આજે હમણાં મારે નર્મદાજી ચાણોદ કરનાલી જવાનું થયું. આલીશાન બંગલાઓ, આલીશાન બંગલાઓ. પેલા જે ખાલી કરીને ગયા હતા એ બધા પાછા આવ્યા. એક બેને પૂછ્યું કે ભાઈ આ થયું શું? કે મહાનારાયણ બલી આવ્યું, કાલ સર્પ આવ્યો. ગામ બધાને એમ કે તમને કાલ સર્પ છે, તમને મહાનારાયણ બલી છે, તમારે આ મહાનારાયણ બલી કરવાનું છે. 10,000, 15,000, 20,000, 5,000 અને લાવનાર જે હોય એને પાછું એનું કમિશન મળે. રોજના લીલા લહેર છે. આ કયું દાન છે? આ માનવતાનું દાન છે, સમાજલક્ષી છે, રાષ્ટ્રલક્ષી છે, આ શ્રદ્ધાનું છે, આ અંધશ્રદ્ધાનું છે. અને અંધશ્રદ્ધાનું છે એમાંથી કોઈ પ્રશ્ન ઉકેલાતો નથી.
મારે ત્યાં એક પટેલ આવ્યો, મને કે મારી દીકરીને વિઝા મળતા નથી, કેનેડા મોકલવી છે ને વિઝા મળતા નથી. તે મારા ગુરુદેવ છે એમને મેં પ્રશ્ન કર્યો કે આ દીકરીને કેનેડા મળે, વિઝા મળે એવું કંઈક કરો. તો ગુરુએ કહ્યું, જો ભાઈ એના પ્રારબ્ધમાં જો કેનેડાના વિઝા લખ્યા હશે તો એને મળશે, અને નહીં લખ્યા હોય તો નહીં મળે. 2-3 વાર ધક્કો ખાધો પણ વિઝા ના મળ્યા. પછી કોઈએ કહ્યું કે એને કાલ સર્પ છે, કાલ સર્પ છે માટે નારાયણ બલિ કરાવો. પછી ચાણોદ કરનાલી જઈને નારાયણ બલિ કરાવ્યો. પાછા વિઝા લેવા ગયા તો વિઝા ના મળ્યા. હવે કે તમારી પાસે આવ્યો છે. મેં કીધું તે બહુ મોટી ભૂલ કરી, હજુ તો ઘણો ચક્રાવો લેવાનો બાકી છે. હજુ આ બધું કાઢીને ફેંકી દે, આ બધું કાઢીને ફેંકી દે, તારા મગજને ફ્રી બનાવ, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખ, તારા ઈષ્ટદેવ ઉપર શ્રદ્ધા રાખ. એનાથી મોટું કોઈ નથી. તારી શ્રદ્ધા કાચી છે એટલે તું ફાંફા મારે છે. જો તારી શ્રદ્ધા પાકી હોત તો તારા ઈષ્ટદેવના ચરણોમાં બધી વિધિઓ છે. પણ તારે હવે કરવું શું? મેં કહ્યું કરવાનું કશું જ નહીં. પેલો વિઝા આપનારો એ કોઈની વિધિને આધીન થઈને વિઝા નથી આપતો, એ કાગળિયા જોઈને આપે છે. એના કાગળિયા બરાબર હોવા જોઈએ, ઠીક હોવા જોઈએ. એટલે આપણા ત્યાં જેટલું દાન થાય છે દુનિયાના કોઈ ભાગમાં એટલું દાન નથી થતું. અહીંયા જેટલા ઉત્સવો ઉજવાય, જેટલા યજ્ઞો થાય, જેટલું સપ્તાહો થાય, જેટલું ફલાણું થાય, દુનિયાના કોઈ નવરું જ નથી. આપણે જ નવરા છીએ. પણ એમાંથી પ્રશ્નો નથી ઉકલતા. એ પ્રશ્નો ઉકલવા માટે ગાંધીજીથી માંડીને વિવેકાનંદથી માંડીને લોકોએ એક આપણને માર્ગ બદલાવી આપ્યો. અને માર્ગ શું બદલાવી આપ્યો? ઈશ્વર મનુષ્ય સેવા એ જ ઈશ્વર સેવા. ઘણા વર્ષો સુધી તમે ભગવાનના ઉપર પંખા ફેરવ્યા, હવે દર્દીઓના ઉપર પંખા ફેરવો, બીમાર માણસોના ઉપર પંખા ફેરવો, કોઈ હોસ્પિટલમાં જઈને પંખા ફેરવો. એ જે દર્દી બેઠો છે અંદર સૂતો છે એ ભગવાનનો અંશ છે. એના ઉપર દયા કરો, એના ઉપર ઘૃણા ન કરો. ઘણા વર્ષો સુધી તમે 56 ભોગ કર્યા. હમણાં મારે આશ્રમમાં 7-8 દિવસ પહેલા 3-4 વાણિયા આવ્યા હાલોલ તરફથી, વૈષ્ણવ વાણિયા. મને કે અમારે ત્યાં વડોદરામાં 56 ભોગ કરવાનો થયો. એક જ માણસે 11 લાખ રૂપિયા કયા 11, બીજા બધા થઈને 18 લાખ રૂપિયા અમારા ગામમાંથી થયા. એટલે મને જરા પાનો ચડ્યો. એટલે હું શિક્ષક આચાર્ય એટલે જઈને મેં માઇક ઉપર કહ્યું કે ભાઈ તમે 18 લાખ રૂપિયા 56 ભોગ માટે કર્યા, સારું કર્યું. પણ મારી જે નિશાળ છે એના નળિયા તૂટી ગયા છે ને ચોમાસામાં પાણી પડે છે. છોકરા ક્યાં બેસે? 2 આમ બેસે, 2 આમ બેસે, 2 આમ બેસે. કોઈ અહીં પાણી ટપકે છે, કોઈ અહીં ટપકે છે. મારે 18 લાખ નથી જોઈતા, મારે તો 15-17 હજાર જ જોઈએ છે. મને 15-17 હજાર રૂપિયા આપો અને એ તમારા છોકરા માટે. લોકો એટલા નારાજ થયા ને એક સજ્જન ઉભા થયા અને માઇકમાં કહ્યું કે આ માણસના ઉપર કેસ કરો, કારણ કે આણે 56 ભોગની નિંદા કરી છે, 56 ભોગની જગ્યાએ નળિયામાં નાખવા માટેની વાત કરી છે, બદનક્ષીનો દાવો કરો. પછી કે મેં કહ્યું કરો ને દાવો કરવો હોય તો જેટલો દાવો કરવો હોય એટલો કરો. નહીં મહારાજા લાઇબલ કેસમાં એવો દાવો જ થયો હતો ને, મને કોઈ ડર નથી. પછી મેં કહ્યું તમને કંઈ આપ્યું કે 1 પૈસો ના આપ્યો. હવે તમે વિચાર કરો કે 18 લાખ રૂપિયા પેલા 56 ભોગમાં જાય ને 56 ભોગમાં જાય એનોય વાંધો નહીં. જો એ ખરેખર 56 ભોગના થાળ એ મીઠાઈ ગરીબોને જો જમાડવાની હોય ને તો આપણે 10 વાર પગે લાગીએ. પણ મને ખબર છે એના પડીકા બંધાવાના, 11 વાળા, 21 વાળા, 51 વાળા, 101 વાળા, અને એ બધા ત્યાં જવાના જેને પહેલેથી ડાયાબિટીસ છે, જેને પહેલેથી ડાયાબિટીસ છે એ ત્યાં જવાના છે. તે દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા, એક દિન આંસુ ભીના રે હરિના લોચનિયા મેં દીઠા. કેમ ક્રાંતિ કેમ નથી કરતા? પરિવર્તન કેમ નથી કરતા? તમે જે આ બધું વાપરો છો એ આ જગ્યાએ કેમ નથી વાપરતા? હવે જો તમારે દાન કરવાનું થાય
તો આ મનસુખભાઈ સુવાગિયાને બોલાવીને એક ચેક ડેમ બનાવી આપજો. એ તમારો 56 ભોગ છે, એ તમારો અશ્વમેઘ યજ્ઞ છે, એ તમારી મોટી સપ્તાહ છે, અને એ જળ દેવતાનું સારામાં સારું મંદિર છે. અને એ મંદિરમાંથી ગામ બેઠું થવાનું, આખો દેશ બેઠો થવાનો, સમાજ બેઠો થવાનો. આ રાષ્ટ્રલક્ષી દાન છે. એટલે જરૂર એ છે. આજે માધવપ્રિય સ્વામીજી મહારાજ આજ કેટલો રસ લઈ રહ્યા છે. અને હું તમને કહું કે કાઠિયાવાડનો માણસ છે ને, એ વ્યંજનામાં બોલે, અભિધામાં ના બોલે. હું બધું અભિધામાં બોલું છું. અભિધા અને વ્યંજનાનો અર્થ સમજ્યા તમે? હું તમને સમજાવું. અમારે ગુજરાતની સાસુ હોય અને નવી નવી વહુ આવી હોય અને દાળમાં મીઠું વધારે નાખ્યું હોય તો એ સીધું કહી દે કે ખબર નથી પડતી આટલું બધું મીઠું નાખી દીધું દાળમાં. આ અભિધા થઈ. અને કાઠિયાવાડની સાસુ હોય ને તો એ ધીરે રહીને મીઠું 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 બોલે, વહુ બેટા તમારા બાપને ઘેર મીઠાના અગર હતા? એટલે પેલી બિચારી ભોળી વહુ હોય ને કે ના ના બા, મારા બાપુ તો કાપડિયાનો ધંધો કરતા હતા. હવે એને ખબર નથી. અને પછી લાઈટ થાય કે હા, દાળમાં મીઠું વધારે છે. પછી આનું નામ વ્યંજના કહેવાય. આમણે કઈ વ્યંજના કરી છે, કઈ વ્યંજના કરી છે, વ્યંજના કરી છે. હવે વ્યંજના પાછા બધા સમજી ના શકે. કોઈને લાઈટ થાય ને કોઈને ના થાય. એટલે હું અભિધામાં બોલું છું. માર કોડો ને માર બે સીધું બરાબર, સીધું. એટલે સજ્જનો, આપણે જેટલું દાન કરીએ છીએ દુનિયાની કોઈ પ્રજા એટલું દાન નથી કરતી. પણ હું ઈચ્છું છું કે તમે હજુ આથી વધારે દાન કરો. પણ એ દાન છે ને માનવતાલક્ષી કરો. હોસ્પિટલમાં આપો, શિક્ષણમાં આપો, દવાખાનામાં પંખા લગાવો, રૂમ બનાવો દાજી ગયેલા માટે. અરે 56 ભોગની જગ્યાએ કોઈ દવાખાનાના દરવાજા આગળ ખાલી ખીચડી ને શાક બનાવો. આ હોસ્પિટલમાં જે દર્દીઓ આવ્યા હોય એની સાથે આવેલા માણસને ખીચડી ને શાક જમાડો. એ 56 ભોગ કરતા વધારે છે. પેલા પડીકા રહેવા દો ને, હવે આ કરો. આ 56 ભોગ થી વધારે છે. પ્રજા એ તરફ વળી છે. આ બધું બોલેલું નકામું નથી જતું. આ સ્ટેજ, આ કલમ, આ 50 વર્ષથી જે થોડી ઘણી બધી પ્રવૃત્તિ થઈ રહી છે એ નકામું. પ્રજા એ તરફ વળવા માંડી છે. પણ હજુ ધીરે 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 વળાંક આવી રહ્યો છે. તમારા હીરાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, પછી એ ભાવનગરના હોય અને સુરતમાં બેઠા હોય, નવસારીમાં બેઠા હોય, મુંબઈમાં બેઠા હોય. મારે તમને એ પણ કહેવું જોઈએ કે ભાવનગર તરફના ઉદ્યોગપતિઓએ જે મન વિશાળ રાખી અને એમના ક્ષેત્રમાં જે ચેક ડેમ બનાવ્યા છે, હજુ સુધી આ તરફ ખબર નહીં એટલા વળ્યા છે કે નથી વળ્યા. આ તરફ હજુ જોઈએ એટલા વળ્યા નથી. વળશે તો થોડાક મોડા થશે, પણ એ પણ વળશે અને એના મીઠા ફળ જોશે. સરકારે એક સરસ મજાની યોજના કરી છે અને એ યોજનાનો જેટલો બને એટલો વધુ ને વધુ લાભ લેવો જોઈએ. કોઈએ હમણાં કહ્યું કે પછી આ બધા પાણીના પ્રશ્નો પૂરા થઈ જશે. ના, ઈશ્વર પાસે કદી એવી માગણી ના કરશો. ઈશ્વરની પાસે માગણી કરજો અમારા પ્રશ્નો મોટા બને તો અમારી સાધના પણ મોટી થાય, અને અમારી સાધના મોટી થાય તો અમે મોટા થઈએ. જે મોટા પ્રશ્નો નથી ઉકેલતી એ પ્રજા કદી મોટી થઈ જ ન શકે. જે નાના પ્રશ્નો ખોળ્યા કરે અને નાના પ્રશ્નો ખોળીને કે બસ હવે લો વરસાદ આવ્યો, ભાઈ પતી ગયું, એ તો કાયમ ટચુકડી પ્રજા, વામન પ્રજા રહેવાની છે. અમેરિકાના પ્રશ્નો પૂરા નથી થયા, રશિયાના નથી થયા, જાપાનના નથી થયા. જેમ જેમ તમે મોટા થશો એમ એમ તમારા પ્રશ્નો પણ મોટા થવાના, અને મોટા પ્રશ્નો તમને મોટી સાધના કરવા મજબૂર કરશે કે કરો, આ કરો તો જીવશો નહીં તો મરશો. અને જેમ જેમ તમે મોટી સાધના, ધરાતલ ઉપરની સાચી સાધના કરશો એમ એમ તમે પ્રજા તરીકે એક મોટું કાઠું કાઢશો. સરકારને કાઠું કાઢવું પડશે, અને તમારે કાઢવું પડશે, ને અમારે કાઢવું, અને અમારે બદલાવવું પડશે. અને જો અમે નહીં બદલાવીએ તો આવનારા 15-20 વર્ષમાં ફેંકાઈ જવાના. પછી લોકો કહે છે ઘરે રહેવા દો ને, આ બધું હવે જવા દો ને. જે મેં સ્વીડન મેં જોયું એ ભારતમાં થઈ શકે છે. અહીંયા હરિદ્વારમાં જઈને જુઓ, 10,000 મંદિરો છે. 10,000 મંદિરો. સમાજલક્ષી નથી, માનવતાલક્ષી નથી, રાષ્ટ્રલક્ષી નથી, એ વ્યક્તિલક્ષી છે. મારે મારા માટે મંદિર બાંધવું છે, મારી આવક માટે બાંધવું છે. સમાજને કોઈ જરૂર નથી. અને શિયાળામાં જુઓ તો કોઈ ઘંટડી ખખડાવનારી નથી.
એક હાથમાં આરતી ને એક હાથમાં દોરડું બાંધીને આમ ઘંટડીથી આમ કરતા હોય ઠાકોરજીને. સ્વિચ લગાવી દીધી છે હવે. અને પેલી રેકોર્ડ મૂકી દેવાની એટલે બહાર લોકોને જાણે હો કેટલું ટોળું અંદર બેઠું હોય. અંદર જઈને જુઓ તો રેકોર્ડ વાગતી હોય. આપણે સ્વીડન જેવી દશા નથી કરવી, અને ના કરવી હોય તો આ મંદિરોને બદલવું પડશે. આપણને કેટલો આનંદ થાય છે કે આ ચેક ડેમની પ્રવૃત્તિમાં માધવપ્રિયદાસજી મહારાજ અને એવા બીજા ઘણા બધા સાધુ સંતો જેમને આવનારા વર્ષો દેખાય છે એ એમાં ઇન્વોલ્વ થયા છે, અગ્રગણ્ય થયા છે, અને કહ્યું છે લો પૈસા લો, સિમેન્ટ આપીએ, ફલાણું આપીએ, આ કામ કરો. કારણ કે હમણાં જેમ કહ્યું એમ જો ફંડ ફાળો કરીને પૈસા આવતા હોય તો અમે ટપાલી છીએ. એક હાથથી લેવાનું ને બીજા હાથથી આપી દેવાનું, લેવાનું ને આપી દેવાનું, તો બરાબર છે. નહીં તો તમારો જો કૂવો ગંધાઈ જવાનો તો અમારા કૂવાની શું દશા થવાની? અમારા કૂવાની દશા શું? અમારા કૂવાનું પાણી તો મોટા ભાગે વેપારીઓ જ પી જતા હોય છે. એ વેપારીઓ કે બાપુ લાવો ને 2% વ્યાજ આપીશ. અને બાપુ છે ને પછી 2% ધીરવા માંડે, અને ધીરતા ધીરતા હવે વેપારી પછી ક્યાં પાછો આપવાનો હતો? કઈ એનું લખાણ ના હોય, કશું જ ના હોય. કાં તો સરકાર લઈ જાય, કાં તો વેપારીઓ લઈ જાય. અરે ભાઈ, હવે જાગો, ઉઠો. જે 2 પૈસા મળ્યા છે એ સમાજ માટે એનો ઉપયોગ કરીએ. તો હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે બાબરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ એક બહુ સુંદર આદર્શ કામ કર્યું. એના પ્રમુખશ્રીને, એના બધા કારોબારીના સભ્યોને જેટલા ધન્યવાદ આપીએ એટલા થોડા. અહીંયા ચેક ડેમ બનાવ્યો, અને આ હજુ પહેલો છે, છેલ્લો નથી. હજુ ઘણા ચેક ડેમ બનાવવાના છે. અને થોડી જાહેરાત પણ કરી કે કોઈ બીજી કોઈ જગ્યાએ ચેક ડેમ થતા હશે તો અમે લાંબો હાથ કરતા રહીશું. ભલે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલી બધી શક્તિશાળી ના હોય તો પણ આ કામમાં એ વળી છે, એ જ મોટામાં મોટી વસ્તુ છે. તો હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે તમે મેસેજ લઈને જાઓ, સંદેશો લઈને જાઓ. દાન કરજો, સમાજલક્ષી, માનવતાલક્ષી, રાષ્ટ્રલક્ષી, શ્રદ્ધાલક્ષી, અંધશ્રદ્ધાલક્ષી નહીં. કોઈ તમને મૂર્ખ બનાવી જાય, કોઈ તમને લૂંટી જાય, કોઈ તમને છેતરી જાય અને તમને કશું ના મળે, દેશને કશું ના મળે, ઉલટા દેશની પરિસ્થિતિ વધારે બગડે, એવું દાન નહીં કરવાનું. ફરીથી પરમેશ્વરને પ્રાર્થના કરું કે મારો દેશ આવનારા વર્ષોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મારે કહેવું ના જોઈએ પણ ઉત્તર ગુજરાતમાં અમે પણ તળાવો ઊંડા કરવાનું કામ અમારી સંસ્થાએ પણ શરૂ કર્યું છે. 7 તળાવો મોટા વિશાળ સરસ બનાવ્યા. 8મું તળાવ અત્યારે કામ ચાલે છે. વરસાદ પડશે એટલે એ બંધ કરવું પડશે. ફરી દિવાળી ઉપર પાછા એ કામ ચાલુ થશે. અને જો ઈશ્વરની કૃપા રહી તો અમારે ઓછામાં ઓછા 100 તળાવો ઉત્તર ગુજરાતમાં બનાવીને સમાજને આપવાના. ઉત્તર ગુજરાતમાં ચેક ડેમ નથી થઈ શકતા. ત્યાં આવી નાની નાની નદીઓ, પથરાળી નદીઓ નથી, એટલે ત્યાં તળાવોથી જ કામ કરવાનું છે. જ્યાં જે જરૂર હોય, જ્યાં જેવી આવશ્યકતા હોય એ પ્રમાણે પ્રશ્નો ઉકેલવાના છે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ. હરિઓમ. ખૂબ સરસ અને મનની પ્રવચન બાદ આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, વંદનીય બંને મહારાજશ્રીઓ, શ્રી પટેલ કેળવણી મંડળ સાવરકુંડલાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને એમના બધા સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, દાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો. સંસાર 3 રીતે ચાલી રહ્યો છે.
તમે આખા સંસારની નજર કરીને જોશો તો બધું ચાલી રહ્યું છે, પણ એ ચલાવવામાં જે મુખ્ય ઘટકો છે એ 3 ઘટકો છે. પહેલા ઘટકનું નામ છે ઉર્જા, બીજા ઘટકનું નામ છે એક્ટિવિટી, પ્રવૃત્તિ, અને ત્રીજા ઘટકનું નામ છે ચિકાસ, સ્નેહ. આ ત્રણેયને સમજ. તમારી પાસે ગાડું છે, ગાડી છે, કાર છે, ટ્રેક્ટર છે, પણ જો એમાં ઉર્જા ના હોય તો મોંઘામાં મોંઘી કાર 1 ઇંચ પણ આગળ ખસી ન શકે. એટલે એમાં ઉર્જા, પેટ્રોલ ભરવાનું છે, પેટ્રોલ ઉર્જા છે. એમ આખો સંસાર ઉર્જાથી ચાલે છે, સમાજ ઉર્જાથી ચાલે છે, વ્યક્તિ ઉર્જાથી ચાલે છે. અને જો આ વાત તમારી સમજમાં આવે તો જે દેશ પાસે વધુ ઉર્જા હશે એ સૌથી આગળ ચાલતો હશે. જે સમાજ પાસે વધારેમાં વધારે ઉર્જા હશે એ આગળ ચાલતો હશે. અને જે વ્યક્તિ પાસે વધુમાં વધુ ઉર્જા હશે એ વ્યક્તિ પણ આગળ ચાલતો હશે. જે આગળ ચાલે છે એ હંમેશા લાભમાં રહે છે. તમે કોઈ રબારીને, ભરવાડને 200-500 બકરા લઈને જતા જોજો, ઉભા જોજો. 200-500 બકરા લઈને એ જઈ રહ્યો છે. સૌથી આગળ બકરા ઘેટા વગેરે ચાલતા હોય છે, એને કૂણું ખાવાનું મળે છે. અને જે સૌથી પાછળ ચાલતું હોય છે, ઘેટું, બકરું વગેરે, લૂલું, લંગડું, ઉર્જા વિનાનું, એને માર પડતો હોય છે. એને ચલાવવા માટે પેલો રબારી ફટકારતો હોય છે. જે દશા ઘેટા બકરાની, એ જ દશા માણસોની, એ જ દશા સમાજોની, એ જ દશા રાષ્ટ્રોની. જો તમારું રાષ્ટ્ર કે તમારો સમાજ પાછળ ચાલતો હશે તો માર ખાઈ મરી જશે. પેલું કૂણું ઘાસ ખાશે ને આના ભાગમાં ડંઠલ આવશે. બધા ખવાઈ ગયેલા બધા પાછળના બધા જાડા ડાંઠલા આવશે. એટલે પહેલામાં પહેલી જે આરાધના છે, ઉપાસના છે, ઉર્જા પેદા કરવાની ઉપાસના છે. પછી એ ઉર્જા લક્ષ્મીની હોય, તલવારની હોય, સંગઠનની હોય, વિદ્યાની હોય. આ બધા ઉર્જાના જુદા જુદા ક્ષેત્રો છે. તમારા થોડાક ભાઈઓ અમેરિકા ગયા, હમણાં જેમ કહ્યું એમ બહુ સરસ વાત કહી. માત્ર 80 માણસો જ અમેરિકામાં વસે છે આ સમાજમાં. પણ એ 80 માણસોએ જોતામાં 45 લાખ રૂપિયાનો ઢગલો કરી દીધો. અને તમારે જે 55 લાખ કરવાના છે, હજુ એનું જોઈએ એવું બરાબર ઠેકાણું દેખાતું. કારણ કે 80 માણસમાં જે ઉર્જા છે એ અહીંના 5000 માણસોમાં એ ઉર્જા હોય તો કરી દો. એ 5000 માણસોમાં એ ઉર્જા નથી. સારું થયું કે આ લોકો પરદેશ ગયા. અમારે તો કહ્યું છે સ્થળાંતર કરો, સ્થળાંતર કરો, સ્થળાંતર.